75 લાખના તોડકાંડના આરોપને લઈ અને ચોંકાવનારો વળાંક કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી હોવાનો સાંસદ મનસુખ વસાવાનો દાવો। ચૈતરે 75 લાખ માંગ્યો હોવાનો કલેક્ટરે સ્વીકાર કર્યો। કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા સાંસદ મનસુખ વસાવા। નર્મદાના કલેક્ટર મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનો દાવો। 2 દિવસ પહેલા ચૈતર વસાવા પણ કલેક્ટરને મળવા ગયા હતા। ચૈતર વસાવા સમક્ષ કલેક્ટરે 75 લાખની વાતને ખોટી ગણાવી હતી। આજે કલેક્ટરે મારી વાતને સાચી માની છે કહ્યું સાંસદે। સાંસદ મનસુખ વસાવા સાથે મુલાકાત બાદ હવે કલેક્ટર મૌન સેવી રહ્યા છે। કલેક્ટરે મીડિયાના સવાલોથી જાણે કે ત્યાંથી છટકવાનો પ્રયત્ન કર્યો, ભાગવાનો પ્રયત્ન કર્યો। 75 લાખના તોડકાંડના આરોપોને લઈ અને આ ચોંકાવનારો વળાંક આવ્યો છે। કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી હોવાનો સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો છે। ચૈતરે 75 લાખ માંગ્યો હોવાનો કલેક્ટરે સ્વીકાર કર્યો તેવી વાત મનસુખ વસાવા કહી રહ્યા છે। તો કલેક્ટરને રજૂઆત કરવા માટે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા। નર્મદાના કલેક્ટરે મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનો દાવો। કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા અને 75 લાખ રૂપિયા કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા, તો એટલા માટે અમને કહ્યું હતું। એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે, એટલે એ થોડા એ પણ દીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ્ય એવો હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું, પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે। 75 લાખ માંગ્યા વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે, પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને, અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે। કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે। હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે, સોમ કે મંગળવારે કાર્યપાલક ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ કે મને ને નીલભાઈને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમને સ્વીકારી કે અમે ઉપજાઈ કાઢેલી આ વાત નથી। કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી। તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ। એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું, પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું। એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે હું બોલીશ।